ઉખાણું પેલું, પગ નથી પણ ચાલે છે, આંખો નથી પણ બતાવે છે, સમયનો હિસાબ રાખે છે પણ ક્યારેય કામ કરતો નથી, તો બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ. ઉખાણું બીજું, એક એવી પેટી છે જેને ખોલવા માટે ચાવીની જરૂર પડતી નથી અને જો એકવાર ખુલે તો પછી બંધ થતી નથી. તો મિત્રો આનો જવાબ છે ઈંડું. ઉખાણું ત્રીજું, એક એવું પંખી જેને નથી પાંખો છતાં એ દૂર દૂર સુધી ઉડી શકે છે, બોલો એ કયું પંખી હશે? તો મિત્રો આનો જવાબ છે પતંગ. ઉખાણું ચોથું, શરીર મારું લીલું, લોહી મારું લાલ, અંદર મારા કાળા હાડકા, ગરમીમાં લોકો મને ખાય, બોલો હું કોણ? તો મિત્રો આનો જવાબ છે તરબૂચ. ઉખાણું પાંચમું, એકલો હોય ત્યારે માથા વગરનો, આપણે જઈએ ત્યારે માથાવાળો, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ઓશીકું, તકિયું. ઉખાણું છઠ્ઠું, એવું શું છે જેને તમે પકડી શકો છો પણ ફેંકી શકતા નથી? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો આનો જવાબ છે આંગળીઓ. ઉખાણું સાતમું, શરીર પર ઢગલો, પેટ ઉપર ધૂળ, બધા ખાઈને કરે લીલા નૂર, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે બટાકા. ઉખાણું આઠમું, દાળ નથી પણ કડાઈમાં રંધાય છે, મીઠું નથી છતાં સ્વાદમાં હોય છે, બધાના ઘરમાં હોય છે પણ એની ખેતી થતી નથી, બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે હિંગ. ઉખાણું નવમું, એક એવું ઝાડ જેને ડાળી છે પણ પાંદડા નથી, તેના પર તમે બેસી શકો છો, બોલો એ કયું ઝાડ હશે? તો મિત્રો આનો જવાબ છે સીડી. ઉખાણું દસમું, એવું શું છે જેને તમે બેઠા બેઠા જોઈ શકો છો
પણ ઊભા થઈને જોઈ શકતા નથી. તો મિત્રો આનો જવાબ છે તમારા પગના તળિયા. ઉખાણું 11મું. કાળો શું પણ કાગડો નથી, લાંબો શું પણ સૂતર નથી, તમારા માથા ઉપર રહું છું પણ હું તમારો સાથીદાર નથી. તો બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે ચોટલો. ઉખાણું 12મું. જમીનમાંથી નીકળું છું, સૂરજ મારો બાપ છે, મીઠો છું લાલ છું, અડધું વરસ લોકો મને ખાય છે. બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે છક્કરિયું. ઉખાણું 13મું. એવું કયું સાપરું છે જેને સત નથી? જો મિત્રો આનો જવાબ તમને આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર દેજો. તો મિત્રો આનો જવાબ છે વાદળ. ઉખાણું 14મું. એક ભાઈ ચડે ને એક ભાઈ ઉતરે, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે રોટલા. ઉખાણું 15મું. ચાર ખૂણાવાળું પંખી આભે ઉડી જાય, બોલો મિત્રો એ શું? જો મિત્રો આનો જવાબ તમને આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર દેજો. તો મિત્રો આનો જવાબ છે પતંગ.